સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોદન ગામમાં અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ચોરીની ઘટના ઘટી રહી છે. ઓલપાડ પોલીસને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરતા પોલીસ કોઈપણ પ્રકારના પગલાં ના લેતા બરબોદન ગ્રામજનો આજરોજ સુરત જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બરબોદન ગામમાં છેલ્લા 6-1 મહિનાથી ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે અમારું પોલીસ સ્ટેશન ગામથી 25 કિલોમીટર દૂર આવેલ છે. પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરતા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી, જેને લઈને ચોરોનું મનોબળ વધી રહ્યું છે અને ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. ચોર હથિયાર લઈને મકાનમાં ઘૂસે છે અને ચોરીને અંજામ આપે છે. ગ્રામજનોમાં પણ હાલમાં ડરનો માહોલ ફેલાયેલો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો પોલીસ તંત્ર આની સામે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો અમે કલેક્ટર અને ગાંધીનગર સુધી જઈશું અને અમારી લડત ચાલુ રાખીશું. ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ રિપોર્ટર રાજેશ પટેલ, સુરત. રાજનભાઈ મોદી. રાજનભાઈ, આજે તમે આ આવેદન પત્ર આપવામાં આવ્યા છો, શું બાબત બની, શું ઘટના થઈ હતી? પહેલા તો અમારી ઓળખાણ આપી દઈએ. અમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોદન ગામના રહેવાસી છીએ. અમે અહીંયા આવેદન સુરત જિલ્લા પોલીસ કચેરીએ એટલા માટે આવ્યા છે કે અમારે ત્યાં પાછલા 6 મહિનાથી કન્ટિન્યુઅસ ચોરીઓ થઈ રહી છે, પણ કોઈ બી પ્રશાસન પોલીસથી લઈને કોઈ બી એમાં કોઈ સંજ્ઞાન લઈ નથી રહ્યું ને ચોરોનો મનોબળ વધારે મજબૂત બની ગયો છે. આ વસ્તુ વારંવાર થવા માંડ્યું છે. જે પ્રમાણે ચોરીઓ થાય છે તે પ્રમાણે અમે પોલીસને રજૂઆત કરવા છતાં બી પોલીસ સુદ્ધા અમારી સોસાયટીમાં બી રાઉન્ડ મારવા આવતી નથી. તો એ વિષયને લઈને અમને લાગ્યું કે હવે ઉપલા અધિકારીથી લઈને હજુ અમારે કલેક્ટર કચેરીથી લઈને જો ગાંધીનગર બી જવું પડે તો અમે જવા માટે તૈયાર છે, પણ આનું જો નિરાકરણ તમે 1 મહિનામાં નહીં લાવશો તો અમે હજુ વધુ લાંબી લડત લડશું. અને અમારા બધા રહેવાસીઓ હમણાં બીકમાં છે. જે રીતે ચોરો હાથમાં સાધનો લઈને આવે છે, જો ભૂલે ચૂકે કોઈ બી મકાનમાં કોઈ માણસ એનો વિરોધ કરવા ગયો તો એને જાનનો ખતરો બી છે. અને આ વસ્તુની અમે રજૂઆત વારંવાર કરવા છતાં બી એના પર કોઈ બી એક્શન કોઈ બી લેવલના વ્યક્તિઓ લઈ નથી રહ્યા. તો હવે અમને નમ્ર વિનંતી છે કે આના પર તમે સિરિયસલી સંજ્ઞાન લેવ, નહીં તો પછી અમે આ લડતને વધુ ઉગ્ર બનાવશું. જે તે પોલીસ સ્ટેશન લાગે છે એમાં તમે ફરિયાદ કરી તો એનું શું થયું? એ લોકો એવા ક્વેશ્ચનો કરે છે કે જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે તે એના જવાબ આપી નથી શકતો. એમનું એવું કહેવું છે કે ભાઈ તમે ક્યાં હતા? હવે ઘરમાં હતો, એમને લોક બહારથી મારી દે ચોર, તો એ ઘરમાં હતો આટલું બોલવા છતાં બી કે તમને ખબર નથી પડતી, તમારા મોબાઈલ બંધ છે, તમારા સીસીટીવી કેમેરા બંધ છે, જેથી ફરિયાદ આપનાર વ્યક્તિ બી ગભરાય છે કે આવા કેવા ક્વેશ્ચન શા માટે છે. તે સિવાય પોલીસને અમે FRI કરવાની બી અરજી કરી. આજે એ વાતને 3 મહિના થઈ ચૂક્યા, અમને કોઈ FRIની નકલ કે કોઈ બી વસ્તુ આપવામાં આવી નથી. અને જેના માટે અમે PI સાહેબ બી વારંવાર મળતા નથી. અમારું પોલીસ સ્ટેશન 25 કિલોમીટર દૂર હોવાથી અમે ધક્કા પર ધક્કા ખાઈએ છીએ અને આના વિશે કોઈ એ લોકો સિરિયસલી કામ કરી નથી રહ્યા. આ સિવાય ગઈકાલે પણ નવો અમારી પાસે કેમેરો, જે માસપા ગામમાં પણ એક ચોરી થઈ, દિન દહાડ ચોરી થઈ. એનો દરવાજો તોડીને ચોર, જેનો ફોટો પણ આવી ગયો છે. એટલા માટે અમારે એક જ રજૂઆત કરવાની છે કે આ ચોરી ત્યારે જ થાય જ્યારે પોલીસ એની જે કામગીરી છે તેમાં બેદરકારી રાખે. અમારે સિરિયસલી કહેવું છે કે જો તમે આ વિષયમાં વધારે સિરિયસ નહીં થશો તો અમે સિરિયસ થશું, પછી અમારે મોટો આનાથી લડત લડવી પડશે. આપનું નામ? કરુણભાઈજી ગાંધર્વ, કાસાબેલા સોસાયટીમાં રહું છું અને ખજાનજી તરીકે હું સેવા આપું છું. કનુભાઈ, આ ચોરી બનવી છે તો હવે તમને સેફટીના રૂપે શું જરૂર છે? જો એક તો અમારી સોસાયટી અને બરબોદન ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ એનું પોલીસ સ્ટેશન ઓલપાડ પોલીસ સ્ટેશન લાગે છે. એ અમારે ત્યાંથી લગભગ 25 કિલોમીટર દૂર છે. એટલે અમને જે ઇફેક્ટિવ સર્વિસ મળી જાય પોલીસની મળતી નથી. વારંવાર ચોરીઓ થાય છે. 22/8 ચોરી થઈ અમારી સોસાયટીમાં, 30/11 થઈ અને આજુબાજુ સરાઉન્ડિંગ સોસાયટીમાં બી થઈ છે, શોપિંગ સેન્ટરમાં થઈ છે. અને પોલીસની ઇફેક્ટિવ કાર્યવાહી થઈ હોય અમને કોઈ હજુ જાણ થયેલ નથી. અમારી હમ્બલ રિક્વેસ્ટ એ છે કે અમને પ્રોટેક્શન આપવામાં આવે, JRDની અમારે વ્યવસ્થા કરવામાં આવે અને આટલા બધા દૂર જ્યારે પોલીસ સ્ટેશન હોય ત્યારે નજીકમાં આઉટપોસ્ટ આપી પોલીસનો સ્ટાફ આપવામાં આવે કે જે 24 કલાક અમારી આજુબાજુ સોસાયટીમાં અમારું પ્રોટેક્શન થઈ શકે. અમારી હમ્બલ રિક્વેસ્ટ એ છે કે અમને JRDનો સ્ટાફ આપવામાં આવે અને અમારી સોસાયટીને આવી ચોરી અને અસામાજિક તત્વોથી બચાવવામાં આવે. આપનું નામ? નાનુભાઈ ચિમનભાઈ ગામિત. કનુભાઈ, આજે તમે બી આ લોકો સાથે આવેદન પત્ર આપવામાં આવે છે, તમારે ત્યાં બી ચોરી થઈ છે? ચોરી થઈ છે અમારે ત્યાં. એટલે શું શું ચોરી થઈ છે અને શું બાબત છે? એમાં 23,000 રૂપિયા હતા લોકરમાં, એ લોક તોડીને એ લોકો લઈ ગયેલા છે રાત્રિના લગભગ 3:30 ની આજુબાજુ. ચોરી ફરિયાદ થઈ હતી?
ફરિયાદ કરેલી છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં. આના પીઆઈ સાહેબ શું કહ્યું? એ આવી છે, તપાસ કરવા આવીશું એમ કીધું છે. આના પછી તમે બીજે ક્યાં આવેદન પત્ર આપવાનું? એ પછી અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીશું. બીજી શું માંગ છે તમારે? બસ તપાસ થાય અને જલ્દી સે જલ્દી પેલા પકડાઈ જાય ચોર લોકો, એવી અમારી ઈચ્છા છે.